પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના શરણે ને ત્યાં મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ પૂજા અર્ચના છે તે કરવામાં આવીને જે આ દ્રશ્યો ઐતિહાસિક ક્ષણ સોમનાથ મંદિર પરિસરમાં પવિત્ર કુંભાભિષેક વિધિ પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરી છે। ભક્તિ આસ્થા અને શ્રદ્ધાનો આ ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળ્યો અને એ પૂજા અર્ચના હજી પણ યથાવત જોવા મળી રહી છે મંદિર પરિસરમાં। हर हर महादेव। इसी ध्वजारोहण के साथ फिर से एक बार जय जयकार करते हैं, बोलो हर हर महादेव। भगवान सोमनाथ की विंग्स पर और आसमान में बना चुके हैं अंग्रेजी का अक्षर वाई, जो कि समर्पित है देश के सभी नौजवानों को। और इसी के साथ आपकी बाईं ओर से ये है युवा फॉर्मेशन। हर हर महादेव। हर हर महादेव। हर हर महादेव। इसी ध्वजारोहण के साथ फिर से एक बार जय जयकार करते हैं, बोलो हर हर महादेव। भगवान सोमनाथ की विंग्स पर और आसमान में बना चुके हैं अंग्रेजी का अक्षर वाई, जो कि समर्पित है देश के सभी नौजवानों को। और इसी के साथ आपकी बाईं ओर से ये है युवा फॉर्मेशन। हर हर महादेव। हर हर महादेव। हर हर महादेव। इसी ध्वजारोहण के साथ फिर से एक बार जय जयकार करते हैं, बोलो हर हर महादेव। भगवान सोमनाथ की તો જે પ્રકારે હર હર મહાદેવના નાદ સાથે આ ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું છે। ભક્તિ મહોત્સવમાં યજ્ઞ અને કુંભાભિષેક સહિતની ધાર્મિક વિધિ થઈ। વાયુસેના દ્વારા જે પ્રદર્શન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને આ ઐતિહાસિક જે ક્ષણ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા એ નિહાળી રહ્યા છે। વાયુસેનાના કરતબો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિહાળી રહ્યા છે। સોમનાથના શરણે પૂજા વિધિ અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ધ્વજારોહણ કુંભાભિષેકની જે વિધિ છે તે કરવામાં આવી છે અને આ પૂજા અર્ચના કર્યા બાદ પ્રધાનમંત્રી જે આ કર્તવ્યો છે તે નિહાળી રહ્યા છે। ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું છે। ભક્તિભાવ સાથે આ ધ્વજા પૂજન હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર જાણે કે ગુંજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। અમૃત મહોત્સવની આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના શરણે પહોંચ્યા છે અને આજ ધરતી પરથી હવે થોડી જ વારમાં જાહેર જનસભાને પણ પ્રધાનમંત્રી સંબોધવાના છે। સાથે સાથે મુખ્યમંત્રીની સાથે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ખાસ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના શરણે આ સમગ્ર કાર્યક્રમમાં તેઓ હાજરી આપી છે। ઐતિહાસિક અવસર સોમનાથ અમૃત પર્વ 2026ની આ ભવ્ય ઉજવણીના સાક્ષી બની રહ્યા છે। ભક્તિ મહોત્સવમાં યજ્ઞ અને કુંભાભિષેકની વિધિ કરાઈ। સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી અભિષેક કરાયો। સંવાદદાતા ભાવેશ ઓનલાઈન પર જોડાયા છે। ભાવેશ, વિધિ પૂર્ણ થઈ છે, વાયુસેનાના કર્તવ્યો ચાલી રહ્યા છે, શું માહોલ? ચોક્કસથી જે પ્રમાણે નેહા પીએમ મોદી છે તે આજે સોમનાથના પ્રવાસે છે। સોમનાથમાં તેમને
ભવ્ય રોડ શો કર્યો અને ત્યારબાદ તેમણે સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન પણ કર્યા અને ત્યારબાદ જે 11 જે તીર્થો છે તેમના જળ છે તે સોમનાથ દાદાને અર્પણ કર્યા છે અને હવે પીએમ મોદી છે તે એરશો છે તે નિહાળતા નજરે પડ્યા હતા. એટલે કે એરશો પૂર્ણ થયા બાદ પીએમ મોદી છે તે સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે આવશે. અહીંયા વિશાળ જનસભાને સંબોધન કરવાના છે. પરંતુ જે પ્રમાણે સોમનાથમાં પીએમ મોદી છે તેમનું જે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું છે. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. પીએમ મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે અને ત્યારબાદ તેમણે હવે જે આ એરશો છે તે નિહાળ્યો છે. એરશો પૂર્ણ થયા બાદ પીએમ મોદી છે તેનું વિશાળ જનસભાને સંબોધન કરશે અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પીએમ મોદી છે તે એરશો નિહાળી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જે કહી શકાય છે કે જનસભાને સંબોધન કરવાના છે. પશ્ચિમ બંગાળમાં જે ભાજપની જીત થઈ છે ત્યારબાદ પીએમ મોદી પ્રથમ વખત સોમનાથ દાદાના દર્શને આવ્યા છે. એટલે કે રોડ શોમાં પણ જે પશ્ચિમ બંગાળના અલગ અલગ નૃત્યો સાથે જે પશ્ચિમ બંગાળના કલાકારો છે તેમના દ્વારા પણ પીએમ મોદીનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારના દ્રશ્યો વાયુસેનાના કરતબો નિહાળતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર સાથે આ પૂજા અર્ચના છે તે કરવામાં આવી અને ત્યારબાદ હવે આ કરતબો નિહાળી રહ્યા છે. degree view. मगर क्या ये एक विमान है या दो? मगर क्या ये एक विमान है या दो? ગૌરવ દર્શાવતા આ દ્રશ્યો કે જ્યાં અત્યારે વાયુસેનાના કરતબોનું જે પ્રદર્શન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે. મંદિરની આસપાસ જ્યાં કરતબો છે તે જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી ખુદ તેને નિહાળી રહ્યા છે અને લોકો પણ આજ એક ઐતિહાસિક દ્રશ્યો નિહાળવા માટે વહેલી સવારથી અહીંયા જોવા મળ્યા હતા અને હવે એ જ ઐતિહાસિક ક્ષણો છે તે લોકો નિહાળી રહ્યા છે. મંદિર પરિસરની જે સમગ્ર આજુબાજુ
ભક્તિ ભાવભર માહોલ છે તે જોવા મળી રહ્યો છે. પૂજા અર્ચનાની વિધિ બાદ હવે વાયુસેના દ્વારા આ ભવ્ય કરતબો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે. ગૌરવપૂર્ણ ક્ષણ છે તે અહીંયા જોવા મળી રહી છે અને અલગ અલગ કરતબોથી લોકોના મન છે તે મોહી રહ્યા છે. જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ દ્રશ્યો છે તે નિહાળી રહ્યા છે. આકાશમાં જે આ કરતબો ચાલી રહ્યા છે ખૂબ જ અદભુત અને અલૌકિક દ્રશ્યો છે તે ઉદ્ભવી રહ્યા છે. મહાદેવના શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. ભક્તિભાવ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું, પૂજા અર્ચના કરવામાં આવી, વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપૂર્ણ થઈ. સાથે સાથે કુંભાભિષેક પણ કરવામાં આવ્યો. અને હવે આ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીમાં વાયુસેનાના આ ભવ્ય અને ગૌરવ દર્શાવતા આ ક્ષણ અને કે જ્યાં વાયુસેના દ્વારા આ કરતબો છે તે દર્શાવવામાં આવી રહી છે. આકાશમાં એ દ્રશ્યો એ ચિત્ર છે તે દેખાઈ રહ્યું છે અને હાર્ટના શેપમાં જે આ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું અને આકાશના એ સુંદર અને અદભુત દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અલગ અલગ કરતબો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે અને ખૂબ જ ગૌરવ સમાન આ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. સોમનાથ ખાતે સોમનાથની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. ભવ્ય જીત બાદ હવે પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે एक उद्देश्य रखते हैं जो है राष्ट्र की सुरक्षा. कृपया अपनी नजरें एक और बार મંદિરના જે ઘૂંઘટ પર જ આ હાર્ટ શેપ છે તે વાયુસેના દ્વારા એની કરતબ દ્વારા બતાવવામાં આવ્યો છે. શ્રદ્ધા અને શક્તિના સંગમમાં વાયુસેનાએ પોતાનું ખાસ પ્રદર્શન અહીંયા વ્યક્ત કર્યું છે. સોમનાથમાં ભક્તિનો મહાસાગર જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરમાં વાયુસેનાનો શૌર્યાભિષેક જોવા મળ્યો. શિખર પર કુંભાભિષેક બાદ આ ભવ્ય એર શો શરૂ થયો છે. હાર્ટ શેપ બનાવવામાં આવ્યો અને તેને સાંસ્કૃતિક પ્રતીક સમાન આ મંદિરમાં જે ભવ્ય ઉજવણી છે તે જોવા મળી રહી છે. એર શો નિહાળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે. જનમેદની ત્યાં જોવા મળી રહી છે. સોમનાથ મંદિરનું જે આ ગૌરવ ભર્યું ક્ષણ છે તે લોકો નિહાળવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. શિખરની આજુબાજુ આ એર શો ચાલી રહ્યો છે. વાયુસેનાના જે આ કરતબો છે તે જોવા મળી રહ્યા છે. મહોત્સવમાં સૂર્યકિરણ ટીમનો એર શો જોવા મળી રહ્યો છે અને એ જ દ્રશ્યો આકાશમાં જોવા મળી રહ્યા છે. ખૂબ જ અલૌકિક અને અદભુત દ્રશ્યો. जय जयकार करते हैं. बोलो हर हर महादेव. भगवान सोमनाथ की विंग्स पर और आप कृपया अपनी नजरें एक और बार फॉर्मेशन. में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं जो है राष्ट्र की सुरक्षा. बोलो हर हर महादेव. भगवान सोमनाथ की विंग्स पर और आपकी नजरें एक और बार इंडियन एयरफोर्स तरफ से आप सबको खूब खूब आभार. सूर्य किरण जय हिंद. इंडियन एयरफोर्स तरफ से आप सबको खूब खूब आभार. सूर्य किरण जय
શૌર્ય અને ગૌરવથી ભરેલી આ ક્ષણ અને જ્યાં અત્યારે વાયુસેના દ્વારા આ કરતબો કે જે અદભુત અને અલૌકિક આકાશમાં નજારો છે તે દર્શાવી રહ્યા છે અને લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દ્રશ્યો નિહાળી રહ્યા છે, એર શો નિહાળી રહ્યા છે. મહોત્સવમાં સૂર્યકિરણ ટીમનું આ ખૂબ જ અદભુત અને અલૌકિક જે વણી શકાય તેવું આકાશમાં જે આ કરતબો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે. શિખર પર કુંભાભિષેક બાદ એર શો અને કે જ્યાં વાયુસેના દ્વારા આ ખૂબ જ સરસ પ્રદર્શન, ગજબનું પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે. આકાશમાં એ દ્રશ્યો, એ શિખરની આજુબાજુ હાર્ટ શેપનું જે કરતબો છે તે બતાવવામાં આવીને તેનાથી લોકો અદભુત અને અલૌકિક તેના દ્રશ્યો નિહાળવા માટે તૈયાર થયા છે. શિખર પર કુંભાભિષેક બાદ આ ભવ્ય એર શોનું જે આયોજન કરવામાં આવ્યું હતું, હર હર મહાદેવના નાદ સાથે જે અત્યારે આ એર શો ચાલી રહ્યો છે, સાથે સાથે મહાદેવના જયકારા સાથે આ સમગ્ર પરિસરમાં મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અને 75 વર્ષગાંઠને લઈને આ કાર્યક્રમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે દિલ્હીથી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે કુંભાભિષેક અને આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેવા માટે. અને અત્યારે વાયુસેનાના કરતબોનો જે એર શો ચાલી રહ્યો છે તે લોકો નિહાળી રહ્યા છે, પ્રધાનમંત્રી નિહાળી રહ્યા છે. ગૌરવ અને શૌર્યની આ ગાથા શિખર પર કુંભાભિષેક બાદ આ ભવ્ય એર શોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.